મેન્ડેટ લાવો, મેન્ડેટ ક્યાં છે? લાવો મેન્ડેટ ના ચાલે ને, મેન્ડેટ પછી ના ચાલે, મેન્ડેટ લાવો તમે. આવું ના કરો. નગરપાલિકા પાર્ટી છે. ભારત દેશ છે. ભારત દેશ છે. અમે ક્યાં ભારત દેશ છે? ભારત નગરપાલિકા કોની? પાકિસ્તાની તમે લો. अंदर क्या मार तू? अंदर क्या मार तू? अरे तू कौन क्या हुआ? पाकिस्तानी जाओ बोलवाने सभ्य लगे ડીસા નગરપાલિકાની હંગામેદાર સાધારણ સભા. આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી. દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે. આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું, ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે, તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ. આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉબાળો કરતા હતા. એટલે મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે ઉબાળો ના કરો, તો એ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા. એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો. હું ભારત માતાનું સંતાન છું, હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું, મારો જીવ મારું માથું માં ભારતી માટે આપવા માટે હું તૈયાર છું. એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે. ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય, ખોટી દાદાગીરી કરવાની હોય, આ બધું કોને છે? આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો, બરાબર? આવા અપશબ્દો વાપરવા, પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લઈશું, કરશું, આ તે છે. ભાઈ તમે મારું શું જોઈ લેશો? મારી સાથે ડીસાની જનતા છે, તમે મારો વાળ વાંકો નહીં કરી શકો. એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણામાં રહેતા હો તો ભૂલી જજો. મને તમે ખાલી એક આંગળી અડાડો, ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ. એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં. ડીસાની જનતા અમારી સાથે છે, ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે. એટલે તમે હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી ઢબે, તમે તમારી સત્તા ઉપર છો. એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાય નહીં આવે. તમે બધા તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે. લોકો બિચારા છેલ્લા 2 વર્ષથી 5 વર્ષથી થાકી ગયા છે. પોતાના દુઃખો કોને કહેવા, બરોબર? એટલે આ જે વર્તન કરી રહ્યા છે, જે વાણી કરી રહ્યા છે, જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે, સત્તાની જે તાકાત છે, એમની જે નસો છે, આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે.